એની વાત ગયા સેશનમાં કરી હતી. આજના સેશનમાં ચેપ્ટર નંબર 10ની વાત કરવાની છે. ચેપ્ટર નંબર 9ની એક્સરસાઇઝ આપણે ઓનલાઈન સાથે મળીને કરી ન હતી. મેં કહ્યું હતું કે ચેપ્ટર પૂરું કર્યા પછી આપણે એક્સરસાઇઝ જે છે એ તમે જાતે કરી લેજો. એના જવાબ હું તમને મોકલી આપીશ અને જવાબ મેં મોકલી પણ આપ્યા હતા. સૌને મળી ગયા હશે અને હોપફુલી સૌએ એક્સરસાઇઝ કરી લીધી હશે. એક્સરસાઇઝ કરશો તો જ સાચો લાભ મળશે. બાકી ખાલી ઓનલાઈન ભણી લેશો એનાથી પૂરો લાભ થવાનો નથી. આપણે જનરલ ઇંગ્લિશ શીખીએ છીએ. તમારી પરીક્ષા લક્ષી અંગ્રેજીની વાત આગળ જઈને જરૂરી લાગશે અને અનુકૂળતા હશે એ પ્રમાણે કરીશું. આજે આપણે 10મા ચેપ્ટરની વાત કરવાની છે. ચેપ્ટર નંબર 10 મારી ગ્રામર બુકમાં એ it deals with singular and plural forms of nouns. શું વાત કરે છે 10મા ચેપ્ટરમાં? 10મા ચેપ્ટરમાં એકવચન અને બહુવચનની વાત કરવાની છે. આપણે અગાઉ એક વખત અછળથી એવી વાત થયેલી કે સંજ્ઞાને આપણે એસ લગાડીએ, જનરલી સ્પીકિંગ, ક્યાંક ક્યાંક ઈએસ લગાડીએ અને એવી રીતે એનું બહુવચનનું ફોર્મ બને છે. આપણે એકવચનના ફોર્મ બાબતમાં વિશેષ વાત કરી હતી કેમ કે એમાં અ અને એન આર્ટિકલ લગાડતા હતા અને અ અને એન આર્ટિકલ માત્ર એકવચનના ફોર્મમાં જ આવે સંખ્યાવાચક નામના. એ વાત એ વખતે જોયેલી આપણે. તો બહુવચન હજી સુધી આપણે ફોર્મલી શીખ્યા નહોતા. આજના પાઠમાં આપણે ફોર્મલી બહુવચન કેવી રીતે બને છે અને બહુવચનને લગતા કેટલાક આનુષંગિક મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓની આ ચેપ્ટરમાં આપણે આજે વાત કરવાની છે. એક્સરસાઇઝ કરી શકીશું તો કરીશું, પણ ન કરી શકીએ તો એક્સરસાઇઝ તમે જાતે કરી લેજો. કેમ કે આવતા વખતે હું ચેપ્ટર નંબર 11ની વાત કરીશ. કેમ કે બધી એક્સરસાઇઝ જો હું અહીંયા કરાવવા બેસીશ તો એ પૂરું નહીં થઈ શકે. તો બહુવચન કોને કહેવાય? ભાઈની વાત એ બહુ ઇઝી ક્વેશ્ચન છે તમારા લેવલે જે પહોંચ્યા છે એ બધા વિદ્યાર્થીઓ માટે, કે સંખ્યાવાચક નામ હોય એટલે કે જાતિવાચક નામ હોય છે મોટે ભાગે. એ સંખ્યાવાચક નામ એકથી વધારે વ્યક્તિઓ કે વસ્તુઓની વાત કરીએ ત્યારે એની બહુવચનને આપણે વાત કરતા હોઈએ છીએ. બહુવચન કોને કહીએ છીએ? કે વસ્તુ કે વ્યક્તિ એકથી વધારે હોય અને એની વાત કરીએ. એક હોય તો એક વચન થાય. સંસ્કૃતમાં એક વચન, દ્વિવચન, બહુવચન એ 3 ફોર્મ્સ છે, પણ આપણા અંગ્રેજીમાં અને ફોર ધેટ મેટર આપણી ગુજરાતી ભાષામાં પણ આપણે માત્ર 2 જ ફોર્મની વાત કરીએ છીએ, એકવચન અને બહુવચન. એકવચન તો આપણે જોયેલું છે, પણ બહુવચનનું રૂપ બનાવવા માટે જનરલી સ્પીકિંગ આપણે એસ કે ઈએસ લગાડીએ છીએ. એક જનરલ નિયમ છે. મોટે ભાગે આપણે અંગ્રેજી ભાષામાં એસ લગાડી અને નાઉનનું બહુવચનનું રૂપ બનાવીએ છીએ. દાખલા તરીકે અડોર, ડોર, એને આપણે અડોર કહીશું. બહુવચન કરવું હોય તો એસ લગાડીને ડોર્સ કરી નાખશું. આર્ટિકલ અ એક વચનમાં જ આવે, બહુવચનમાં ન આવે. એ તો આપણે એ વખતે પણ જોયેલું છે. કેમ કે અ અને એન ક્યાં આવે અને ક્યાં ન આવે એ બંને વાત આપણે એ ચેપ્ટરની અંદર કરેલી. તો ડોર્સ, વિન્ડોઝ, હાઉસીસ, કમ્પ્યુટર્સ, લેપટોપ્સ, પેન્સ, પેન્સિલ્સ, બુક્સ, કીબોર્ડ્સ, આ બધા જ તે એકવચન બહુવચનના રૂપો છે જેને આપણે એસ લગાડ્યો છે અને એસ લગાડીને બહુવચનનું રૂપ બનાવ્યું છે. હવે બહુવચન બનાવતી વખતે જ્યારે એસ લગાડીએ છીએ તો એનો ઉચ્ચાર શું કરીએ? અંગ્રેજીમાં એના 3 ઉચ્ચાર તમારે ધ્યાનમાં લેવાના છે: સ, ઝ અને ઇઝ. બહુવચન કરતી વખતે આપણે આ 3 ઉચ્ચાર જ્યારે આપણે એસ લગાડીએ ત્યારે કરતા હોઈએ છીએ. હવે ક્યાં સ થાય, ક્યાં ઝ થાય અને ક્યાં ઇઝ થાય, જુઓ નીચે ઉદાહરણ આપ્યા છે. એમાં પહેલી લીટીમાં જે ઉદાહરણ છે એસ લગાડીને બહુવચન બનાવેલા નાઉન્સનું, તો જુઓ શું છે. અ ગર્લ, ગર્લ્સ, અ ચેર, ચેર્સ. આ બધામાં
એસ લાગ્યો છે અને એનો ઉચ્ચાર આપણે સ કરીએ છીએ. અ ગર્લ ગર્લ્સ, અ ચેર ચેર્સ, અ ટેબલ ટેબલ્સ, અ કાઇટ કાઇટ્સ. બધામાં તમે જુઓ એસ લગાડ્યો અને ઉચ્ચાર આપણે એનો સ કર્યો. એની નીચેની લીટી જુઓ તમે. અ ટ્રી, તો એનો એસ લગાડ્યો છે બહુવચન બનાવતી વખતે, પણ આપણે ઉચ્ચાર ટ્રી સ નહીં કરીએ, એમાં ઝ કરીશું. અ ટ્રી તો બહુવચન થશે ટ્રીઝ ટ્રીઝ. અ બોય બોયઝ, અ બનાના બનાનાઝ, અ મેંગો છે ને એ છે ટ્રી ટ્રીઝ બોયઝ. અ વિન્ડો વિન્ડોઝ. જોયું? આ બધામાં આપણે એસ નો ઉચ્ચાર ઝ કર્યો, એટલે તમે એ વાત ખાસ નોંધો કે જે નાઉનના છેડે સ્વર બોલાય છે એ નાઉનને જ્યારે એસ લગાડીએ છીએ ત્યારે આપણે એનો ઉચ્ચાર ઝ કરીએ છીએ. દાખલા તરીકે બોય, ય એક અપવાદ છે પાછો, બાકી બીજા બધા સ્વરની વાત કરી અને એમાં વાય પણ ગણી લેવાનો. વ્યંજન એક જ શબ્દના છેડે વાય આવતો હોય ને ય ઉચ્ચાર કરીએ ને એસ લગાડીએ તો પણ એનો ઉચ્ચાર આપણે ઝ કરીએ છીએ. બોયનું બોયઝ, પણ વ્યંજનમાં એક જ. બાકીના આ બનાના તો આપણે એસ લગાડીને કર્યું બનાનાઝ. આ વિન્ડો ઓ છેલ્લે બોલાય છે વિન્ડોઝ. ટ્રી, અ ટ્રી એક વચનમાં અને બહુવચન કરીએ તો ટ્રીઝ છેલ્લે ઈ ઉચ્ચાર થાય છે. ટ્રી ઈ સ્વરનો ઉચ્ચાર છે, વ્યંજન સાથે લાગેલો સ્વર. બરાબર છે? તો જ્યારે આ રીતે સ્વરનો ઉચ્ચાર અંતે થતો હોય અને એસ લાગતો હોય તો આપણે એનો ઉચ્ચાર ઝ કરીશું. એસ નો ઉચ્ચાર ઝ કરીશું. ઉપર બધું સ હતો, આ લીટીમાં બધા જ જે ઉદાહરણ છે એના એસ નો ઉચ્ચાર આપણે ઝ કરીશું અને એનાથી નીચે જુઓ. આ ફેસ ચહેરા માટેનો શબ્દ છે. ફેસ, FACE. એને એસ લગાડીશું અને બહુવચન બનશે, પણ એનો ઉચ્ચાર ફેસ એમ નહીં કરીએ, ફેસીસ કર્યું. ઇઝ એનો ઉચ્ચાર કર્યો આપણે, લગાડ્યો છે માત્ર સ, પણ શબ્દના છેડે ઈ આવે છે અને ઈ એસ લાગે, ઈ એસ બની જાય છે અને એ કોમ્બિનેશનનો ત્યાં આપણે ઉચ્ચાર કરીશું ઝ, ઇઝ, બલકે ઇઝ ઉચ્ચાર કરીશું. તો અ ફેસ ચહેરો, તો ફેસીસ. અ હોર્સ, HORSE, એને એસ લગાડો. બહુવચન બનાવતી વખતે લગાડ્યું છે આપણે માત્ર એસ જ, પણ છેલ્લું બે અક્ષરોનું કોમ્બિનેશન છે ઈ એસ અને એનો ઉચ્ચાર કરીશું ઝ, એટલે હોર્સીસ એમ કરીશું. અ ફેસ ફેસીસ, અ હોર્સ હોર્સીસ. હે ને? એન ઓરેન્જ, ORANGE, એનો ઉચ્ચાર એસ લગાડીને આપણે કરીશું ઓરેન્જીસ. રાઈટ? અને છેલ્લે શું આપ્યું છે? અપ્રાઇઝ અને પ્રાઇઝીસ. અપ્રાઇઝ ઇનામ, PRIZE. ફોર ધેટ મેટર પ્રાઇસ, PRICE, કિંમત માટે પણ. જાજી વસ્તુઓની કિંમતોની વાત કરવી હોય તો પ્રાઇસીસ, પ્રાઇસીસ, પ્રાઇઝીસ બંને છે ને, અંગ્રેજીમાં બંને શબ્દો છે. ફેસીસ, બરાબર છે? તો આ રીતે આપણે ઇઝ ઉચ્ચાર કર્યો. ક્યાં ઉચ્ચાર ઇઝ કર્યો આપણે? છેલ્લે ES આવે છે ત્યાં લગાડ્યું છે. બહુવચન બનાવતી વખતે માત્ર આપણે એસ, પણ મૂળ શબ્દના છેડે ઈ આવે છે અને એ બંને મળીને ES નો ઉચ્ચાર આપણે ઇઝ એવો કરવાના છીએ. તો આ જનરલી આપણે વાત કરી કે એક વચનનું રૂપ હોય અને એસ લગાડી અને આપણે એનું બહુવચન બનાવીએ છીએ, તો બનાવતી વખતે આપણે એનો ઉચ્ચાર સ, ઝ અને ઇઝ એમ ત્રણ પ્રકારના ઉચ્ચાર અલગ અલગ સ્થિતિમાં કરીએ છીએ. આગળ લઈએ. આપણે ઉપર વાત એમ જોઈ કે જનરલી સ્પીકિંગ આપણે એસ લગાડીને
નાઉનનું બહુવચન બનાવીએ છીએ, એટલે મોટા ભાગની સંજ્ઞાનું બહુવચન એસ લાગીને જ બને છે. એ જનરલ નિયમ છે. જનરલ નિયમ છે એટલે મોટા ભાગના નાઉન્સને એ લાગે છે એ વાત સ્પષ્ટ છે. પણ ઘણા બધા એવા નાઉન્સ છે કે જેને એસ ને બદલે ઈ એસ લાગી અને એનું બહુવચનનું રૂપ બને છે, અને એ ધ્યાનથી ભણવા જેવા છે. આમ જુઓ તો એસ લગાડો એ નિયમ છે અને ઈ એસ લગાડો એ અપવાદ છે. એટલે અત્યારે હું એમ કહું છું કે આપણે ઈએસ લગાડવાના નિયમો જોઈશું, પણ આમ જુઓ તો કેટલા અપવાદો છે એ જોવાનું છે, કેમ કે મૂળ નિયમ તો એસ લગાડવાનો જ છે. મોટા ભાગના નાઉન્સને એસ લગાડીને બહુવચન બનાવી દઈએ છીએ, પણ અપવાદરૂપ કિસ્સામાં ઈએસ લગાડીએ છીએ. એ ક્યાં ક્યાં લગાડીએ છીએ એ વાત જોવું બહુ જરૂરી છે, કેમ કે એવા વ્યવહારમાં ખૂબ જ વપરાતા શબ્દો છે કે જેને એસ નહીં પણ ઈએસ લગાડીને આપણે બહુવચનના રૂપો બનાવવાના છીએ. તો એ નિયમો હવે, અથવા તો અપવાદો કહો તો અપવાદો, એ હવે જોતા જવાના છે વન બાય વન. જોઈ લઈએ. પહેલું છે, જો શબ્દના છેડે CH આવતા હોય તો એનું બહુવચન બનાવવા માટે આપણે ઈએસ લગાડીશું. કેવી રીતે? જો ઉદાહરણ આપ્યા છે. અ બેન્ચ, બેન્ચીસ. બેન્ચીસ, BENCH, છેલ્લે CH છે એટલે ES લગાડીને આપણે બહુવચન બનાવ્યું બેન્ચીસ. બીજું છે અ બંચ, ચાવીનું બંચ, દ્રાક્ષનું બંચ આપણે કહીએ ને, ઝુમખું, BUNCH. એમાં પણ બહુવચન લગાડીશું તો ES લગાડીને બંચીસ બનાવીશું. પછી કેચ, ક્રિકેટની રમતમાં કેચ કરવામાં આવે છે, કેચની વાત કરીએ, CAT. જુઓ, આ શબ્દની અંદર ટી સાયલન્ટ છે. સાયલન્ટ લેટર્સ વિશે આપણે ઘણી વખત ઘણી બધી વાતો કરેલી છે, પણ આજે એ વાત બધી કરવાની નથી. આપણે કેચને ES લગાડીને બહુવચન બનાવીએ છીએ, કેમ કે કેચમાં છેલ્લે CH આવે છે અને એનો ઉચ્ચાર કરીશું કેચીસ, કેચીસ, બંચીસ, બેન્ચીસ, કેચીસ. ધ્યાન રાખજો, આ ઈજ ઉચ્ચાર છે બધે જ. આગળ જુઓ, છેલ્લું ઉદાહરણ છે અ મેચ, ક્રિકેટની મેચ, હોકીની મેચ, ફૂટબોલની મેચ. મેચ આવે એટલે આપણને ક્રિકેટ સિવાય બીજું લગભગ કંઈ યાદ આવતું નથી, ગુજરાતીઓને તો ખાસ. હજી બંગાળી હોય તો વાત જુદી, એ લોકો તો ફૂટબોલ બહુ રમે છે. કેરળમાં, પંજાબમાં ફૂટબોલની રમત ઘણી પોપ્યુલર છે, ગોવામાં. બસ આ 4 જગ્યાએ ભારતની વાત કરીએ તો ફૂટબોલ છે, બાકી તો બધે ક્રિકેટ, ક્રિકેટ, ક્રિકેટ. હા, ઉત્તર પૂર્વમાં એથ્લેટિક્સનું મહત્વ ખૂબ છે, અને કેરળમાં પણ. યસ, કેરળમાં પણ એથ્લેટિક્સનું મહત્વ ઘણું છે. આપણે ત્યાં નીલ, ગુજરાતમાં નહિવત છે, પણ એ વાત આપણે નથી કરવી. આપણે તો મેચની વાત કરતા હતા, MATCH, અને મેચમાં પણ CH છેલ્લે આવે છે એટલે આપણે એને ES લગાડી અને મેચીસ એવું બહુવચન બનાવવાના છીએ. તો આ પહેલો અપવાદ આપણે જોયો કે શબ્દના છેડે CH આવતું હોય તો એ સિંગ્યુલર ફોર્મનું બહુવચન એટલે કે પ્લુરલ ફોર્મ બનાવતી વખતે આપણે ES લગાડીશું અને એનો ઉચ્ચાર ઇઝ કરીશું. આઈ સપોઝ તમને બધાને આ વાત બહુ સહેલી લાગી હશે, સમજમાં આવી ગઈ હશે. આગળ જોઈએ. ઓકે, નીચે મેં લખ્યું છે કે આ નિયમનો એક અપવાદ છે, અને અપવાદ છે મોનાર્ક. કોઈને ખબર છે મોનાર્ક એટલે શું? MONARCH. તમારામાંથી કોઈક હતું ને, કોઈક અંગ્રેજી ભણાવે છે એવું કોઈ? મોનાર્ક એટલે રાજા. અને એ અપવાદમાં એવું છે કે એને ખાલી એસ લગાડીને આપણે બહુવચનનું રૂપ બનાવવાનું છે, ભલે છેલ્લે CH આવે છે તો પણ. આ અપવાદ છે. મોનાર્કને ES નહીં લાગે, એને માત્ર એસ લાગશે અને બહુવચન બનશે. એનું એક કારણ એવું છે કે પેલા બધામાં આપણે ચ ઉચ્ચાર કરતા હતા, અ બેન્ચ, અ બંચ, અ કેચ.
મેચ ચ ઉચ્ચાર હતો. અહીંયા CH છેલ્લે આવે છે પણ એનો ઉચ્ચાર આપણે ક કરીએ છીએ. અ મોનાર્ક, મોનાર્ચ નથી કહેતા. એ પણ કદાચ કારણ હોઈ શકે, વોટ એવર ઇટ કુડ બી, પણ આપણે એને માત્ર એસ લગાડીને એનું બહુવચન રૂપ મોનાર્ક્સ બનાવીશું. આ CH ના સિંગ્યુલર ફોર્મને ES લગાડીને બહુવચન બનાવવાનો જે નિયમ છે એ નિયમનો એક અપવાદ છે, જે તમે ખાસ ધ્યાનમાં લેજો. ઓકે, બીજા અપવાદની વાત કરીએ. પહેલા CH ની વાત કરીએ અને બીજાની વાત કરીએ. સંજ્ઞાને છેડે ઓ આવતો હોય તો એને પણ ES લગાડીને એનું બહુવચન રૂપ બને છે. કેવી રીતે? જો બહુ જાણીતા ઉદાહરણો છે. આ મેંગો, એને છેલ્લે ઓ આવે છે, MANGO, ES લગાડીને મેંગોઝ કરી નાખીશું. બફેલો, BUFFALO, બફેલોઝ, ES લગાડીશું, LOES. પોટેટો અને ટોમેટો એ પણ બહુ જાણીતા છે. પોટેટો અને ટોમેટો, બટાકા અને ટમેટા, એ બંનેમાં ટીઓ છેલ્લે આવે છે અને ES લગાડીને પણ આપણે બહુવચન બનાવવાના છીએ. તો અ પોટેટો તો પોટેટોઝ, અ ટોમેટો ટોમેટોઝ, અ બફેલો બફેલોઝ, અ મેંગો મેંગોઝ. ES લગાડીશું અને એનો ઉચ્ચાર ઝ કરીશું છેલ્લે ઓ આવતો હોય સંજ્ઞાના છેડે ત્યારે. બરાબર છે? આ અપવાદ નંબર 2 ની વાત કરી. ત્રીજો અપવાદ જુઓ. જો શબ્દના છેડે S અથવા ડબલ S આવતા હોય તો પણ આપણે એને બહુવચન કરતી વખતે ES લગાડીશું, ખાલી S નહીં. દાખલા તરીકે બસ, સૌથી જાણીતો S માટેનો જો કોઈ શબ્દ હોય તો બસ. ઓછા છે, બહુ ઓછા છે, તો એને આપણે ES લગાડીને બસીસ, 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 BUSES. એવી રીતે અ ગેસ, તમે કહી શકો કે કાર્બન ડાયોક્સાઇડ ઇઝ અ ગેસ. બરાબર છે? ગેસ, વાયુ. એને પણ તમારે કેવું હોય કે there are two main gases in the air. હવામાં મુખ્ય 2 ગેસીસ છે. ગેસીસ બહુવચન કરીશું, GASES, ગેસીસ. કયા કયા છે? કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ. બરાબર? કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. ઓકે, આગળ લઈએ. તો ગેસ, ગેસીસ, અ બસ, બસીસ. એવી રીતે ડબલ એસ માં તમારા જાણીતા છે. અ ક્લાસ, ક્લાસીસ, અ ગ્લાસ, ગ્લાસીસ, અ પાસ, પાસીસ. બરાબર છે? એ બધા જાણીતા શબ્દો છે. તો આ રીતે છેલ્લે S અથવા ડબલ S આવતા હોય તો પણ આપણે એને ES લગાડીએ છીએ અને એનું બહુવચન રૂપ બનાવીએ છીએ. આગળની વાત કરીએ. જો શબ્દના છેડે SH આવતા હોય તો પણ એને ES લાગે છે અને બહુવચન રૂપ બને છે અને એનો પણ ઉચ્ચાર ઇઝ કરવાનો થાય છે. SH ઉદાહરણો છે નીચે. અ ડિશ, અ ફિશ, માછલી. હવે તમે કહેશો કે સાહેબ હમણાં હું આગળ વાત કરીશ એટલે આપણે કરીશું તે. અ ફિશ, ફિશિસ, અ ડિશ, ડિશિસ. બરાબર છે? પછી બુશ, જાળી. જંગલમાં જાળી હોય એને બુશ, BUSH. અથવા તો છોડ માટે પણ બુશ શબ્દ વપરાય છે. જેવી રીતે પ્લાન્ટ વપરાય છે એવી રીતે બુશ શબ્દ પણ છે. બરાબર? છોડ માટે અથવા જાળી બંને માટે બુશ શબ્દ વપરાય છે. તો બહુવચન કરતી વખતે બુશિસ, BUSHES કરીશું. એ જ રીતે બ્રશ, ટૂથબ્રશ છે વગેરે, BRUSH. એ SH ને પણ આપણે ES લગાડીએ અને બહુવચન બનાવીએ.
બુશિસ, બરાબર છે, બુશિસ થાય છે. બ્રશિસ, ઓકે. લેશ, આ લેશ નો અર્થ કોને ખબર છે? LASH. લેશ એટલે શું થાય? ચાબુક. ચાબુક થાય છે. મેં તમને પાઠ નંબર 10 ની સાથે અઘરા શબ્દોની યાદી હાર્ડ વર્ડ્સ 10 નામની ફાઇલમાં મોકલેલા જ છે આજે. હેલો. એકચ્યુઅલી તમારે એ જોઈને અહીંયા આવવાનું હોય છે, બરાબર ને? એ જોઈને તમારે અહીંયા આવવાનું હોય છે. લેશ એટલે ચાબુક થાય છે, સાચી વાત છે. તો એનું બહુવચન પણ આપણે કરીશું લેશિસ, LASHES, લેશિસ કરીશું આપણે. તો આ રીતે જ્યાં SH શબ્દના છેડે આવતા હોય એને પણ બહુવચન બનાવવા આપણે ES લગાડીએ છીએ. હેલો મહેશભાઈ, આ હલો નું કંઈક કરો ને. રાજેશભાઈ, તમારે ત્યાંથી છે તકલીફ. હલો નું કંઈક કરો. હું બંધ કરું છું પણ એ પાછું ચાલુ કરી દેશે. તો એને રિમૂવ કરી દો. હું તો એને રિમૂવ કરી દો તમને. સીધી રીતે નહીં માને. રુચિકાબેનજી, રુચિકાજી, રુચિકાબેન, તમારો ઓડિયો બંધ કરી દો, મ્યુટ કરી દો પ્લીઝ. ક્લાસ આખાને ડિસ્ટર્બન્સ થાય છે. અથવા તમે લીવ કરી જાઓ. મેં કરી દીધું, કરી દીધું. ઓકે ઓકે. જો શબ્દના છેડે આગલો નિયમ આપણે જોઈએ કે શબ્દના છેડે જો એક્સ આવતો હોય તો એને પણ બહુવચન બનાવતી વખતે આપણે ES લગાડીએ છીએ. કેવી રીતે? જો નીચે ઉદાહરણો આપ્યા છે. અ બોક્સ, બોક્સ બહુ જાણીતો શબ્દ છે, એને ES લગાડીને બોક્સીસ કરી નાખીએ. આ ફોક્સ બળદ માટેનો શબ્દ છે, એને પણ આપણે ES લગાડીને ફોક્સીસ કરી નાખીએ. પછી ટેક્સ, તમને ખ્યાલ હોય તો ટેક્સ, એમાં પણ એક્સ આવે છે. તો ટેક્સનો પણ આપણે ટેક્સને પણ આપણે ES લગાડીને ટેક્સીસ કરીશું. ફોક્સ તો છે જ, ખ્યાલ છે. કોઈ મને પૂછી શકે કે એક્સ ને એક્સિસ લગાડીએ છીએ એ પણ બરાબર જ છે ને? હા, આમ તો બરાબર જ છે, પણ એને લાગે છે માત્ર એસ. મૂળ શબ્દ છે કુહાડી માટેનો AXE અને એને એસ લાગેલો છે ખાલી. પણ વાત એવી છે કે ES આવે છે એટલે એનો ઉચ્ચારણ આપણે ઇઝ કરીએ, એક્સિસ કરીએ છીએ. બાકી એ એસ લાગીને થયેલું બહુવચન છે. પણ અહીંયા ખાલી એક્સ ની વાત છે અને એક્સ આવતો હોય તો ES લગાડીને આપણે એનું બહુવચન બનાવીએ અને એના ઉદાહરણો આપણે આપી દીધા છે. તો આ પ્રમાણમાં સાવ ગળે ઉતરી જાય એવા સરળ નિયમો હતા, અથવા તો સરળ અપવાદો હતા એમ કહું તો પણ કંઈ વાંધો નહીં. કેમ કે હું કહેતો આવ્યો છું કે નિયમ તો એ છે કે એસ લગાડીને આપણે બધા નાઉન્સનું બહુવચનનું રૂપ બનાવીએ છીએ. પણ આ અપવાદ બધા જોયા, એમાં CHOSSH આ અક્ષરો શબ્દના છેડે આવે તો આપણે બહુવચનમાં ES લગાડીએ. પણ હવે શું આવે છે જુઓ. શબ્દના છેડે વાય આવતો હોય તો એની બે સ્થિતિ આપણી પાસે છે. એવા શબ્દો હોય કે છેલ્લે વાય આવે તો આપણે એસ પણ લગાડીએ છીએ, ને એવાય શબ્દો છે કે છેલ્લે વાય આવતો હોય તો એને વાયનો આઈ કરીને ES લગાડીએ છીએ. દાખલા તરીકે હમણાં આપણે બોય જોયું હતું, BOY, તો એને ખાલી એસ લગાડ્યો તો તમને પણ ખ્યાલ છે. બોયઝ કર્યું હતું BOYS. કી ચાવી માટેનો શબ્દ છે કે EY, એને પણ એસ લગાડીને કીઝ તમે એમ કરો છો, ખાલી એસ લગાડો છો. તો અહીંયા આપણે ES લગાડવું છે તો એવા કયા નાઉન્સ છે કે જેના વાય ને બદલે વાય કાઢીને આપણે
IES લગાડીશું, એટલે કે વાયનો આઈ કરી નાખીશું અને પછી ES લગાડીને એનું બહુવચન બનાવીશું. તો એ વાત એવી છે કે છેલ્લો વાય હોય પણ વાયના પેલા સ્વર હોય તો આપણે ખાલી એસ લગાડીએ છીએ. બોય BOY, એમાં વાય પેલા ઓ સ્વર છે એટલે ખાલી એસ લાગ્યો. અકી છેલ્લે વાય છે, બરાબર છે, અકી, અને એ વાયનો આપણે ખાલી એસ લગાડીને કીઝ કર્યું. અ ડે દિવસ, તો ડેઝ કરવા છે તો DAYS, કેમ કે વાય પેલા એ આવે છે, ડે દિવસ. પણ જે શબ્દમાં વાય પેલા વ્યંજન આવતો હોય, સ્વરના આવતો હોય ને વ્યંજન આવતો હોય, તો એવા શબ્દોનો આઈ વાયનો આઈ કરી નાખીએ છીએ અને પછી ES લગાડીએ છીએ. કેવી રીતે? અફ્લાય, માખી માટેનો અંગ્રેજી શબ્દ છે અફ્લાય, FLY. તો એને ફ્લાઇઝ કરવું છે તો FLIES, ફ્લાઇઝ એવી રીતે કરીશું. પછી સ્ટોરી, બહુ જાણીતો શબ્દ છે, અ સ્ટોરી, STORY, વાયની પેલા આર વ્યંજન છે એટલે STORIES એમ કરીશું સ્ટોરીઝ કરવા માટે. એવી જ રીતે બેબી, BABY, નાનું બાળક, અ બેબી, તો એનું બહુવચન કરવું હોય તો BABIES, વાયનો આઈ કરી અને ES લગાડીશું, કેમ કે વાય પહેલા બી આવે છે, BABY મૂળ શબ્દ છે, BABY બેબી. તો બેબીઝ કરતી વખતે આપણે BABIES એમ કર્યું છે. આગળ જોવું છેલ્લો લેડી, અ લેડી, LADY, સ્ત્રી માટેનો શબ્દ લેડી, અને એને પણ આપણે LADY, વાય પેલા ડી આવે છે, ડી, ડ, એટલે આપણે IES કરીશું, LADIES. આવી રીતે છેલ્લે વાય હોય અને એના પેલા જો વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને પછી આપણે એનું બહુવચનનું રૂપ બનાવતી વખતે IES કરી નાખીએ છીએ, બરાબર છે. વાયનો આઈ કરીએ અને ES લગાડીએ છીએ. આમ જ છે. ઓકે, હવે એના પછીનો જે અગત્યનો નિયમ છે એ છે F આવતો હોય શબ્દના છેડે તો આપણે શું કરીએ છીએ? F આવતો હોય તો આપણે F નું VES કરીને એનું બહુવચનનું રૂપ બનાવીએ છીએ. FE આવતા હોય તો પણ એનું VES કરીને આપણે બહુવચનનું રૂપ બનાવીએ છીએ. F હોય તો પણ VES અને FE, દાખલા તરીકે F નો ઉદાહરણ આપીએ તો લીફ છે જ, જો કે નીચે બધા ઉદાહરણો છે એમાં આવી જ જશે. પાંદડું અથવા તો આપણા પુસ્તકનું પાનું, એ બંને માટે આપણે લીફ શબ્દ વાપરીએ છીએ, LEAF. અને એનું બહુવચન કરવું હોય તો છેલ્લા F ને V કરી નાખી અને પછી ES લગાડીએ છીએ. તો LEAVES, લીફનું લીવ્સ કરીશું, LEAVES, લીવ્સ, બરાબર છે. જો ઉદાહરણો, નાઇફ શબ્દ છે, KNIFE, એમાં છેલ્લે FE છે, તો FE ને કાઢીને આપણે VES કરીશું, અથવા એમ સમજો કે F નો V કરીને પછી S લગાડીશું. પણ થાય છે આ રીતે, નાઇવ્સ કરવું હોય, જાજી છરી, જાજા ચપ્પા, તો KNI પછી FE ને બદલે VES, KNIVES, a knife, knives, a life, જીવન, તો lives, LIVES. આપણે કહીએ ને કે કુંભની ભાગ દોડમાં અથવા તો એની શું કહેવાય સ્ટેમ્પીડ, પેલી જે અફરાતફરી થઈ, એમાં એમ કહો કે 30 માણસો એ પોતાના જીવન ગુમાવ્યા, તો જીવન એ લાઈફ, અહીંયા 30 જીવની વાત છે એટલે લાઈવ્સ કહીશું, બરાબર. 30 people lost their lives in the stampede of મહાકુંભ, એવું આપણે કહી શકીએ. તો લાઈફનું લાઈવ્સ, અ વાઇફ, પત્ની માટેનો શબ્દ અ વાઇફ, WIFE. આપણે સૈદ્ધાંતિક રીતે બહુવચન કરીએ, બાકી એનું બહુવચન કોઈ કરવાની હિંમત ન કરે.
તો એનું બહુવચન થશે WIVES. બહુ બધું. બરાબર છે, વાઇવ્સ. તો આ રીતે એફ કે FE આવતા હોય તો આપણે એને VES કરી નાખીએ છીએ અને બહુવચનનું રૂપ બનાવશે. હવે આ મેં નીચે એમ લખ્યું કે આ નિયમના કેટલાક અપવાદો છે. એટલે કયા નિયમના? કે છેલ્લે એફ આવતું હોય તો VES કરીએ છીએ, એ નિયમના અપવાદો છે ને અપવાદ મેં આપ્યા છે. અપવાદ છે એનો અર્થ શું? કે નિયમ આપણે એ જોયો કે એફ કે FE આવતા હોય તો VES કરીને બહુવચન બનાવીએ, એને બદલે ખાલી એસ લાગીને જ એનું બહુવચન થશે. એવા 5 શબ્દો મેં નીચે નોંધ્યા છે. જુઓ, પેલું છે હેન્ડકરચીફ, હાથ રૂમાલ. જાજા હાથ રૂમાલની વાત કરવી તો હેન્ડકરચીવ્સ એમ નથી કહેવાતું. એફ ને એસ લગાડી અને હેન્ડકરચીફ્સ એમ જ. રૂપ્સ પેલા છે ને. હા, છે. પછી ચીફ એટલે મુખી, કોઈક સમુદાયનો મુખી હોય, ચીફ, CHIEF. એને પણ બહુવચન જો તમારે કરવું હોય તો એસ જ લાગશે, VES કરવાનું નથી ત્યાં એફ ને બદલે. એવી રીતે બીજા કયા છે? રૂફ છે. રૂફ છે, છાપરું માટેનો, ROOF. એને પણ એસ લગાડીને જ બહુવચન બને. પછી પશુના પગના ભાગમાં જે પેલો ખરી ખરી હા, ખરી કહીએ છીએ અને આપણે એ જે કઠણ ભાગ હોય છે એ ભાગને ખરી કહીએ છીએ ને એના માટે હૂફ શબ્દ છે. અને એ પણ બહુવચનમાં જો તમારે વાપરવાની જરૂર પડે તો એસ લગાડીને હૂફ્સ એવું જ કરીએ છીએ. પછી સાબિતી માટેનો એક શબ્દ છે પ્રૂફ. એને 3 સાબિતીઓ રજૂ કરી એમ કેવું હોય તો પ્રૂફમાં પણ એસ લગાડીને જ આપણે પ્રૂફ્સ કહીશું. પ્રૂવ્સ એમ બહુવચન એનું થતું નથી. તો આ ઉપર જે આપણે જે એફ ને બદલે VES કરીએ, એ જે એફ કે FE ને બદલે એના આ બધા અપવાદો 5 મેં આપ્યા: હૂફ, રૂફ, પ્રૂફ, હેન્ડકરચીફ અને ચીફ. આ 5 શબ્દો અપવાદ છે કે જેમાં એફ કાઢી અને આપણે VES નથી કરતા, આપણે ખાલી ને ખાલી એસ લગાડી દઈએ છીએ. બરાબર છે. હવે અગત્યનો મુદ્દો છે કે આ આપણે 2 આમ જોવો તો 2 મહત્વના પાયાના નિયમો જોયા કે નાઉનને યા તો એસ લગાડીએ અથવા તો ES લગાડીએ અને એનું બહુવચનનું રૂપ બનાવીએ છીએ. બરાબર. પણ એમાં પણ પાછા અપવાદો છે. કેટલાક નાઉન્સ એવા છે કે જેના બહુવચનના રૂપો સાવ જ અનિયમિત છે, કલ્પના બહારના. અને એ તમારે યાદ જ રાખવાના છે, એમાં બીજું કંઈ કરવાનું નથી. કેવી રીતે? જો નીચે આપ્યા છે ઉદાહરણ. પેલું છે ચાઇલ્ડ. ચાઇલ્ડ એટલે બાળક, CHILD. આપણા મનમાં આવે કે બહુવચન કરવું છે તો ચાઇલ્ડ્સ કરી નાખીએ, એસ લગાડી દઈએ. નિયમ તો આપણે જનરલ એ જ જોયો ને કે એસ કે ES લગાડીને, મોટે ભાગે તો એસ લગાડીને જ તે આપણે બહુવચનનું રૂપ બનાવીએ છીએ. તો આપણને એમ થાય કે ચલો કરી નાખીએ ચાઇલ્ડ્સ. પણ નહીં, એને સાવ જ અલગ રૂપથી બહુવચનમાં મુકાય છે. ચિલ્ડ્રન સાંભળેલું છે, તમે બધાએ સાંભળેલું છે, આ તો જાણીતું જ હોય. એ જ રીતે મેન, MAN, મેન. MAN, મેન કહું છું, MAN. મેન એટલે માણસ અથવા પુરુષ. અને એનું બહુવચન કરવું હોય તો મેન થાય. નહીં, એ મીન ઉચ્ચાર કોઈ દિવસ નહીં થાય. એનો ઉચ્ચાર મેન જ થાય છે. પણ બંને મેનમાં ફેર છે. જો હું બોલું છું, એક વચનમાં થશે મેન અને બહુવચનમાં થશે મેન. પેલું જે આપણે ગળામાંથી ઉચ્ચાર કરીએ છીએ એ એક વચનનો, આ વાત આપણે કરેલી છે અગાઉ. પેટ, પેટ, બેગ, બેગ. આપણે વાત અગાઉ કરેલી જ છે, આ ક્લાસમાં એ ચર્ચા થયેલી છે. એવી રીતે મેન અને મેન, એક વચનમાં મેન MAN છે અને બહુવચનમાં MEN છે. એ મીન નહીં થાય, ઉચ્ચાર તો મેન કરવાનો છે. પણ પેલો
એ છે એ આપણે પેલું શું કહેવાય, આપણા ગળામાંથી એ સાઉન્ડ નહીં આવે, ગળામાંથી એ સાઉન્ડ નહીં. મેન 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 હેલો સર મેન 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 મેન. હા ભાઈ બોલો. સર પાછળ એસ ના લગાવાય, મેન્સ આવે ને એવું ના ના આવે? ન આવે, એ તો અપવાદની Okay. વાત કરું છું. આ અપવાદ છે. I જનરલી એસ લગાડીને આપણે બધાના બહુવચન બનાવીએ છીએ, પણ આ થોડા શબ્દો એવા છે કે જેમાં એ નિયમ લાગુ પડતો નથી. જે નિયમ લાગુ ન પડે એને આપણે અનિયમિત કહીએ. ટૂંકમાં MAN ની જગ્યાએ નહીં, MAN જ છે ખાલી, MAN નથી. MAN ની જગ્યાએ MEN થઈ જશે ને. MAN ને બદલે MEN થાય. અને એવી જ રીતે વુમન, WOMAN, વુમન એટલે Women. સ્ત્રી, એનું અને બહુવચન women. શું થશે? Women. Women. બહુ ધ્યાન રાખીને ઉચ્ચાર એમણે બરાબર જ કર્યો છે. વિમેન ઉચ્ચાર થાય છે. WOMEN હોવા છતાં વુમેન પણ નહીં, વુમેન કઈ જ નહીં, વિમેન ઉચ્ચાર છે. હવે ક્યાંય આઈ નથી અને છતાં પણ વિમેન ઉચ્ચાર કરવાનો છે. WOMEN છે. એવી રીતે બીજા શબ્દો છે આપણી પાસે. ટૂથ, દાંત માટેનો શબ્દ છે. TOOTH નો TEETH. ગૂઝ, હંસ માટેનો શબ્દ છે. GOOSE અને ગીઝ થાય છે. એવી જ રીતે ફૂટ શબ્દ છે, પગનો પંજો અથવા 12 ઇંચનું માપ, Feet. FOOT, એનું બહુવચન Feet. થશે ફીટ. અને એ રીતે હજી છે માઉસ, MOUSE, Mice. માઉસ, એનું બહુવચન થશે માઇસ, MICE. માથામાં જૂ પડે ને, લાઉસ, LOUSE, Loose. અને એનું Leaf. પણ લાઈસ, LICE, લીસ. હે ને? આ રીતે બહુવચન અનિયમિત છે બધા. સર ઓક્સ નો ઓક્શન આવે ને? ઓક્સનું ઓક્સન એ ઓલ્ડ ઇંગ્લિશ થઈ ગયું છે. અચ્છા. હવે આપણે ઓક્સેસ જ કરીએ છીએ, OXES થી જ કામ કરીએ છીએ. પેલું જૂના ઇંગ્લિશમાં એ હતું, પણ હવે એવું કરતા નથી આપણે. ઓકે. બીજી વાત કે બીજા બે શબ્દો છે, ફિશ અને શીપ. ફિશ નું બહુવચન ફિશ જ થાય છે. શીપ નો પણ FISH, એનું બહુવચન પણ ફિશ. અને બીજો શબ્દ છે, કયો છે? શીપ. શીપ. SHEEP, શીપ એટલે ઘેંટું. અશીપ કહો તો એક ઘેંટું, અને શીપ કહો તો જાજા ઘેંટા. કંઈ જ લગાડવાનું નહીં, એ મૂળ શબ્દ એ જ બહુવચન SHEEP. અને એવી જ રીતે પેલા ફિશમાં પણ FISH, બહુવચનમાં પણ FISH. તો પણ મેં હમણાં તમને જ્યારે SH ની વાત કરી ત્યારે ફિશિસ એવું હું બોલ્યો હતો, કેમ એમ હશે? નતા બોલ્યા ના. હું બોલ્યો નતા હતો, બોલ્યા. એવું હતું? પણ એ બે સંજોગોમાં અલગ અલગ રીતે થાય છે. તમારે ખાસ ગણતરી કરવી હોય તો જુઓ, આજે મેં એક જાળમાં એક માછલી પકડી, તો અ ફિશ તમે કહી શકો. જાજી માછલી પકડી હોય તો ફિશ કહી દો, બરાબર છે. પણ જથ્થાની જ્યારે તમે વાત કરતા હોય ને કે ભાઈ 1 કિલો ફિશ આપો, તમે જુઓ આ મીટ માર્કેટમાં જે વેચાય છે એ વજન પર વેચાય છે, નંગ પર ના વેચાય. તો એ વખતે જાજી માછલીઓ હોય તો ફિશ એ જથ્થો છે, તો એ ફિશ એ વખતે એક ફિશિસ નથી થતું, બરાબર. અને એ રીતે શિપનું શિપ્સ પણ નથી થતું. આ બે એના અપવાદો છે. તો આ બધા અપવાદો નીચે મેં કોઠામાં આપ્યા જ છે, ટેબ્યુલર ફોર્મમાં આપ્યા છે, એ તમે કરી લેજો. ડિયર. હવે હરણ ડિયર જે છે, ડિયર એનો એજ રહેશે ને. હા, ડિયર એ હરણ. બિલકુલ સાચી વાત છે. ડિયર એ પણ બંનેમાં એક સરખા છે. ડિયર એટલે હરણ. અડિયર કહો તો એક હરણની વાત, અને હા. ડિયર કહો તો જાજા હરણની વાત. એને કંઈ જ પણ લગાડ્યા વિના એનું બહુવચનનું રૂપ બને છે. ઓકે, હવેનો મુદ્દો અગત્યનો છે.
અંગ્રેજીમાં એવા કેટલાક નાઉન્સ છે, એક્સરસાઇઝ ન કરી શકીએ તો તમારે જાતે કરવાની છે, હો ને? કેમ કે 9:47 થઈ છે અને 10 વાગે એટલે રાઈટ આપણે અટકી જશું, કારણ કે હું પણ આજે ઠીક નથી. આમ જુઓ તો મેં દવા એવી લીધી છે કે લાંબો સમય ભણાવવું અઘરું છે. વાંધો નહીં સર. ટોપિક તમને થાય એલડાયો 1 ઘણાને ખબર હશે, એલડાયો 1 લો એટલે તમારે ઊંઘ આવે. સુસ્તી ઊંઘ બહુ આવે. ઊંઘ આવે. એક ઝીણી એવી ગોળી છે, પણ એ ગોળીની અસર બહુ જાજી છે. બહુ એક મગના દાણા જેવડી ખાલી ગોળી આવે છે, ઓહો. પણ પણ તમને એકદમ એક્સરસાઇઝના પહેલા વાક્યનો પ્રશ્ન મારે પૂછવાનો છે. સુસ્ત બનાવી દઈએ, કહીએ આપણે હમણાં. તો વાત કરીએ કે અંગ્રેજીમાં એવા કેટલાક શબ્દો છે કે જે શબ્દો માત્ર બહુવચનમાં વપરાય છે, એક વચનમાં વપરાતા નથી. એવા કયા શબ્દો છે? એવા શબ્દો કે જેને બે ભાગ હોય છે. દાખલા તરીકે ચશ્મા, સ્પેક્ટેકલ્સ અથવા ગ્લાસીસ, બંને શબ્દો છે એના માટે. પણ તમે જુઓ, બંને આંખ છે, બે આંખ છે, બંને કાન માટેની એની ફ્રેમમાં વ્યવસ્થા છે, તો બે બે ભાગ છે ને. એને આપણે હંમેશા બહુ સ્પેક્ટેકલ્સ જ કહીશું. સ્પેક્ટેકલ કોઈ એક વસ્તુને અડીને આપણે એમ નહીં કહીએ, એ જ જોડીમાં જ વપરાતો શબ્દ છે, એટલે સ્પેક્ટેકલ્સ કહેશું. ગ્લાસીસ કહેશું. ગોગલ્સ કહેશું. આ હું હેડફોન પહેરીને બેઠો છું, ડાબા જમણા કાન બંને પર એક એક સ્પીકર છે, તો હેડફોન્સ. એવી રીતે રસોડામાં વપરાતા ચીપિયા માટે ટોંગ્સ શબ્દ છે, TONGS, ટોંગ્સ. એના બે પાંખિયા હોય છે, એટલે ટોંગ્સ બહુવચનમાં જ વપરાશે. એવી રીતે સાણસી, પિન્સર્સ, PINCERS, બે ભાગ છે એના, બંને પાંખિયા છે, બહુવચનમાં જ વપરાશે. એવી જ રીતે આપણા વસ્ત્રોની વાત કરીએ તો ટ્રાઉઝર્સ, બે પાંચા છે, એટલે આપણે એને બહુવચનમાં જ વાપરીશું, ટ્રાઉઝર્સ. પાયજામાઝ, શોર્ટ્સ, ચડ્ડી માટે બે ભાગ છે, શોર્ટ્સ SHORTS, પાયજામાઝ, ટ્રાઉઝર્સ. આ બહુવચનમાં જ વપરાતા શબ્દો છે. એટલે તમારે એમ કેવું પડશે કે વેર આર માય સ્પેક્ટેકલ્સ, વેર આર માય હેડફોન્સ. એક વચનમાં વેર ઇઝ નહીં કહી શકો. તમારા ચશ્મા બહુવચનમાં જ વપરાશે, હેડફોન્સ, બરાબર છે. પછી કાતર માટે સીઝર્સ શબ્દ છે, સીઝર્સ, SCISSORS. એના પણ બે પાંખિયા છે, બે ભાગ છે એક સરખા, એટલે એને પણ આપણે બહુવચનમાં વાપરવાનું છે, સીઝર્સ કહીશું. એક વચનમાં સીઝર એવું નહીં કહીએ, થાય જ નહીં એનું એક વચન. સીઝર્સ પણ નહીં કહીએ, પણ એને બીજી પણ એક રીત છે વાપરવાની. એને જો તમારે અલગ રીતે એક વચનના ક્રિયાપદ સાથે વાપરવું હોય તો હું એક ઉદાહરણ આપું. મેં હમણાં કહ્યું કે વેર આર માય સ્પેક્ટેકલ્સ, મારા ચશ્મા ક્યાં છે? તો કોઈ કહેશો મને કે એને એક વચનના રૂપમાં હું કેવી રીતે વાપરી શકીશ? જો આ ચેપ્ટર વાંચીને આવ્યા હોય, યસ, જો આ તમે ચેપ્ટર ઘરે વાંચીને આવ્યા હોય તો તમને મનમાં યાદ હોય, એ આનંદની વાત છે કે અ પેર શબ્દ તમે લગાવો, અ પેર ઓફ સ્પેક્ટેકલ્સ, ચશ્માની એક જોડી, પેર, PAIR, અ પેર ઓફ સ્પેક્ટેકલ્સ. વેર ઇઝ માય પેર ઓફ સ્પેક્ટેકલ્સ. જો ત્યાં અ ના લાગે, કેમ કે માય લગાડ્યું છે, એટલે અ ના લાગે. તો આપણે અ ને એન આર્ટિકલમાં આપણે જોયું હતું કે ક્યાં અ ને એન ન આવે, એ વખતે વાત કરી હતી. આવા માય, અવર જેવા સર્વનામ પેલા વિશેષણ લાગે ત્યારે આપણે આર્ટિકલ અ અને એન ને ઓમિટ કરીએ છીએ, એ વાત જોઈ લઈએ આપણે. તો અહીંયા વેર ઇઝ માય પેર ઓફ સ્પેક્ટેકલ્સ એમ હું કહી શકું. વેર ઇઝ, જો હું પેર શબ્દ વાપરું તો જોડી, તો જોડી તો આપણે એક વચન જ ગણીએ ને, મોજાની એક જોડી, બરાબર છે.
તો જોડીમાં એ પેર શબ્દ આવે છે એટલે એક વચન બની જાય છે. બંને રીતે તમે એનો ઉપયોગ કરી શકો. બહુવચનમાં લો તો તમારે સીઝર્સ આર કહેવું પડશે, પણ અ પેર ઓફ સીઝર ઇઝ એવું તમે કહી શકો ખરા. બરાબર છે. આખા બધા જ શબ્દોની યાદી મેં એવા અપવાદરૂપ શબ્દો છે બધા જે બહુવચનમાં જ વપરાય છે, એની યાદી મેં આપેલી જ છે સાથે અંદર. એ ફકરાની અંદર આવી જ જાય છે. બરાબર છે. અમે ઉદાહરણો પણ વાક્યના આપ્યા છે. જુઓ એક વચનમાં, ધ પેર ઓફ સીઝર્સ આર શાર્પ. સોરી, ધ પેર ઓફ સીઝર્સ ઇઝ શાર્પ. અને એક વચનમાં ન લેવું હોય ને બહુવચનમાં લો તો ધ સીઝર્સ આર શાર્પ. ધીઝ સીઝર્સ આર શાર્પ એવું આપ્યું છે ને એક વચનમાં આપ્યું છે કે ધીસ પેર ઓફ સીઝર્સ ઇઝ શાર્પ. પણ સીઝર્સ એ તો બહુવચન જ, ત્યાં એસ લગાડીને શબ્દ લેવો પડશે. તો આ બધા શબ્દો જે મેં તમને કીધા જેના બે ભાગ એક સરખા બે ભાગ ધરાવે છે. ટ્રાઉઝર્સ, સ્પેક્ટિકલ્સ, ગોગલ્સ, ટોંગ્સ, સીઝર્સ, પિન્સર્સ, આ બધા છે. એને તમારે આ રીતે બે રીતથી તમે વાપરી શકો છો. ઓકે, આગળ બીજું લઈએ. ઉદાહરણો જે હું ના બોલું એ તમારે જોઈ લેવાના. અંગ્રેજીમાં એવા કેટલાક શબ્દો છે કે જેના છેડે એસ લાગેલો હોય છે, તમને ભ્રમ થાય કે આ તો બહુવચનનો શબ્દ છે, પણ નહીં, એ શબ્દો એક વચનના હોય છે. કેટલાક શબ્દો એવા છે કે જે મૂળભૂત રીતે એના બંધારણમાં એસ છે, એ બહુવચન માટે એસ લગાડેલો એસ નથી, એક વચનના રૂપમાં જ એ વપરાય અને એસ લાગેલો હોય છે. એવા કેટલાક નાઉન્સ છે. દાખલા તરીકે આપણે શાસ્ત્રોની વાત કરીએ તો ઇકોનોમિક્સ, મેથેમેટિક્સ, ફિઝિક્સ, આ ત્રણ શાસ્ત્રો. બરાબર ને? એવા તો બીજા પણ હશે. મને આ મનમાં ત્રણ આવ્યા, મેં અંદર કદાચ ત્રણ જ લખ્યા છે. ન્યૂઝ. હા, ફિઝિક્સ, મેથેમેટિક્સ, ઇકોનોમિક્સ. પછી ન્યૂઝ શબ્દ પણ એવો છે કે જે તમે એક વચનમાં જ વાપરો છો. ન્યૂઝ. બરાબર છે. એ સિવાય આપણા ઇનિંગ્સ શબ્દ છે, ક્રિકેટનો દાવ આવે છે, ઇનિંગ્સ બહુવચનમાં જ આવે, આઈ મીન એસ લાગીને જ આવે, પણ એ શબ્દ એક વચનનો છે. ધ ફર્સ્ટ ઇનિંગ્સ વોઝ અ ફેલ્યોર. પહેલી ઇનિંગ્સ તો સાવ નિષ્ફળ ગઈ, એમ કેવું હોય તમારે તો ધ ફર્સ્ટ ઇનિંગ્સ એ તો લગાડવાનો જ છે, પણ વોઝ એક વચન કર્યું આપણે, વોઝ ફેલ્યોર. ભારત ટેસ્ટ મેચમાં પહેલી ઇનિંગ્સમાં માનો કે સારું ન રમ્યું હોય તો ફોર ધેટ મેટર આપણા ભારતના વિરોધી દેશની વાત કરી લ્યો, ચાલો ને, આપણને આપણા દેશનું ફેલ્યોરની વાત ન ગમતી હોય. બરાબર ને? કેમ કે આપણે ત્યાં એવું છે ને કે મીઠા મીઠા હપ હપ, કડવા કડવા થૂ થૂ. બધી સારી સારી જ વાત કરવાની, નબળું તો બોલવાનું જ નહીં. હું શું બોલું? હું વધારે બોલીશ તો રાજકારણ થઈ જશે, એટલે આપણે કોઈ કારણ વગર રાજકારણની વાત નથી કરવી. એનું કોઈ કારણ નથી કે આપણે રાજકારણની વાત કરીએ અત્યારે, એટલે આપણે બસ સિમ્પલી એટલી વાત કરીએ કે બરાબર છે. આગળ લઈએ. કેટલાક એવા શબ્દો છે કે એડવાઇસ, ઇન્ફોર્મેશન, ન્યૂઝ. આ તમને ક્યારેક એકને બદલે બે બે વાત જાણવા મળે. દાખલા તરીકે હું કોઈકને કહું, જો તને મારે બે સલાહ આપવાની છે, તો એડવાઇસ શબ્દનું બહુવચન થઈ શકે ખરું? એડવાઇસીસ એવું થાય ખરું? ના, ન થાય. ના, પીસ મૂકવાનું આગળ. એમાં પીસ શબ્દ મૂકી, જેને હોમવર્ક કર્યું છે એને એ બરાબર ખબર છે. બરાબર ને? કે પીસ શબ્દ મૂકવો પડે છે. આઈ વિલ ગીવ યુ 2 pieces ઓફ એડવાઇસ. હું તને બે જાતની સલાહ આપીશ. બે સલાહ આપીશ કેવું હોય તો ગુજરાતીમાં ચાલે છે, એટલે કહીએ આપણે કે હું તને બે સલાહ આપીશ, પણ અંગ્રેજીમાં કેવું હોય તો 2 pieces ઓફ એડવાઇસ. પીસ, PIECE, પીસ એટલે ટુકડો. તો 2 pieces ઓફ એડવાઇસ એમ કહેવું પડશે તમારે. એવી રીતે ઇન્ફોર્મેશનમાં કોઈક તમને બે ખાસ માહિતી મળી, ભાઈ ન્યૂઝપેપર વાળાને કે આ કોઈ ઘટના બની ને એના અંદર બે મુદ્દા મળ્યા,
તો 2 પીસીસ ઓફ ઇન્ફોર્મેશન એવું જ કહેવું પડશે આપણે. 2 પીસીસ ઓફ ઇન્ફોર્મેશન. બરાબર છે? આવી રીતે તમારે મૂકવું પડશે. તો ટાઈપ્સ બરાબર નહીં છે? ચાલે? જી ટાઈપ્સ નહીં ચાલશે? ના, 2 પીસીસ ઓફ ઇન્ફોર્મેશન ઓકે. કેવું છે, ટાઈપ્સ નહીં ચાલે. ટાઈપ્સ એટલે ઓકે. પ્રકાર થઈ હા. જાય. બે પ્રકાર કહીએ, એ પ્રકાર શબ્દ ત્યાં નહીં બેસે. એટલે ઓકે. તમારે પીસીસ જ કેવું પડશે. ઓકે, આગળ લઈએ. હવે વાળ આપણા એ જથ્થો ગણાય છે. ચોખા, ઘઉં આ બધો જથ્થો ગણાય છે. એને આપણે ક્વોન્ટિટી કહીએ છીએ. તો એને આપણે એક વચનમાં માય હેર ઇઝ બ્લેક. કેટલું ખોટું બોલું છું. માય હેર ઇઝ બ્લેક. મારા વાળ કાળા છે. હું તો કોઈ દી ડાય કરતો જ નથી, જિંદગીમાં કરી નથી ને નિયમ લીધો છે મારા તો ધોળા લાઈફમાં. ધોળા. till my last death, till my last moment of life, till my death, હું કોઈ દિવસ આ વાળને ડાય નહીં અડાડું. કોઈ કેમિકલ નહીં આવે એના ઉપર. આપણે નિયમ લીધેલો છે. એટલે મારા ભાણિયાના ગયા વર્ષે લગ્ન હતા અને એને ઘણું કીધેલું મને, પણ મેં એકનો બેન હું નહોતો થયો કે એ નહીં બને, હું છું એવો દેખીશ. બરાબર ને? તો માય હેર ઇઝ બ્લેક એમ હું કહું તો હેર ઇઝ જ આવે, એ બહુવચન થઈ જ ન શકે. બરાબર? ગીવ મી સમ રાઈસ, મને થોડા ભાત આપો, બહુવચન નહીં થાય, રાઈસીસ થોડા થશે. પણ હવે અપવાદરૂપ કિસ્સામાં ક્યારેક આપણે દાખલા તરીકે સુગર. જમવા બેઠા ને ભોજનમાં વાળ આવ્યા, મહિલાઓ માથું બાંધ્યા વગર કદાચ રસોઈ બનાવતી હોય ને ખરતા હોય કોઈકના માથામાંથી બહુ હેરફોલ નો પ્રશ્ન હોય, જાજો પ્રોબ્લેમ હોય હેરફોલ, તો ભોજનની સાથે ઉમેરાઈ જાય અને તમે એમ કહો કે આજ તો 2 વાળ આવ્યા, તો એવા સંજોગોમાં તમે હેર્સ કહો તો ચાલશે. તમે જમીને ઊભા થયા અને ભાત તમે ઢોળ્યા છે એટલે માં એમ કે જોજે, હું પેલા જો એક દાણો અહીંયા પડ્યો છે, એક દાણો અહીંયા પડ્યો છે, જોજે તારો પગ ન આવે. કેમ કે આપણામાં એક એવી અનાજની આમન્ય રાખવાની એક સંસ્કાર છે કે એ પગ નીચે ન આવે તો સારું, એની આમન્ય જાળવવાની છે. એટલે એવા સંજોગોમાં 2 grains of rice એવું તમે કહી શકો, 2 rices ન કહી શકો, 2 grains, GRAINS, એવી રીતે કરીને તમે બહુવચન આપી શકો એનું. 3 grains of rice, 2 grains of rice, કે અહીંયા આ ભાતના 3 દાણા પડ્યા, જોજે નીચે ન આવે. બરાબર? ભોજનમાંથી વાળના 2 કટકા નીકળ્યા તો 2 pieces of hair એમાં તમે કહી શકો, અથવા 2 hairs કહો તો પણ વાંધો નહીં. બરાબર છે? ત્યાં એ ચાલે છે. બાકી જનરલી હેર અને આ બધું આપણે જથ્થો ગણીએ છીએ. બરાબર? તો એના પણ મેં વાક્યોમાં પણ પ્રયોગ આપેલા જ છે. હવે છેલ્લી વાત એ છે કે જ્યારે આપણે નાઉન્સને એક વચનના રૂપને બહુવચનમાં રૂપમાં વાપરીએ તો સાથોસાથ આનુષંગિક ફેરફારો વાક્યની અંદર બીજા પણ થાય છે. ક્રિયાપદના પણ થવાય ને. દાખલા તરીકે આ એક ઝાડ છે અને પછી કહીએ આ વૃક્ષો છે. જો ગુજરાતીમાં છે એક વચન હોય કે બહુવચન હોય ફેર નથી પડ્યો, પણ આપણા અંગ્રેજીમાં પડે છે. એક વચન હોય તો ઇઝ આવે ને બહુવચન હોય તો આર કરી નાખવું પડે. તો જ્યારે નાઉન્સને તમે એક વચનથી બહુવચનમાં બદલો છો તો સાથે ક્રિયાપદ વાક્યમાં જે આવતું હોય એ પણ બહુવચનમાં થઈ શકે છે. હું કહું છું થઈ શકે છે. જ્યાં ઇઝ, એમ, આર, વોઝ, વર જેવા કે હેવ, હેઝ જેવા ક્રિયાપદોનો ઉપયોગ કરવાનો હોય ત્યાં પણ એ કરતું હોય તો ન પણ થાય. તો આ રીતે ધ્યાન તમારે આનુષંગિક એ મુદ્દાનું પણ રાખવું પડે. એ વાત તમને સમજાઈ જશે. આ પાઠનો એ છેલ્લો મુદ્દો છે. બરાબર છે? એ છેલ્લો મુદ્દો હતો અને છેલ્લા મુદ્દા સાથે આપણે વાત આપણી પૂરી કરીએ છીએ કે બહુવચન
કરીએ એટલે ક્રિયાપદને પણ બહુવચનમાં લેવાની જરૂર પડી શકે છે આપણને. જોઈ જજો તમે, એ છેલ્લો મુદ્દો પણ વાંચી જજો અને એક્સરસાઇઝ પણ તમે તમારી જાતે કરી લેજો. આપણી પાસે અહીંયા ટાઈમ રહ્યો નથી એક્સરસાઇઝ કરવાનો, એટલે એક્સરસાઇઝ તમે ઘરે કરી લેજો. નેક્સ્ટ ટાઈમ આપણને મળવાનું થાય ત્યારે આપણે ચેપ્ટર નંબર 11 લેવું છે, જેથી કરીને ઝડપથી આપણે થોડું કંઈક કવર કરી શકીએ. હવે કોઈને સવાલ હોય તો મને કહી દો, એટલે પછી આપણે હા, મારો છે. આપણે ફર્સ્ટ વાક્ય છે ને એક્સરસાઇઝ નું, કાઉ વાળું છે, ધીસ ઇઝ કાઉ. એમાં કાઉ ને બહુવચનમાં કરવું હોય તો કઈ રીતે કરાશે? એસ જ લાગશે, કાઉઝ કરું છું. કાઉઝ. COWS રેગ્યુલર જે છે આપણો નિયમ છે, કેમ કે ES લગાડવાનો ક્યાંય એમાં નિયમ લાગુ પડી શકે એવો છે નહીં. COW છેલ્લે W આવે છે, બસ સિમ્પલી આપણે S લગાડીને એનું બહુવચન રૂપ બનાવી દઈશું. આ સિવાય કોઈને કંઈ? ઓકે, તો આ જવાબો મારે તમને મોકલી દેવા જોઈએ. હું તમને જવાબો મોકલી દઈશ. આ એક્સરસાઇઝ જવાબો એ હું આવતીકાલે રાત્રે કે ત્યાં સુધીમાં હું તમને મોકલી આપીશ. તમે ઘરે બેસીને આવતા થોડાક 12 કલાકના ગાળામાં તમે જો આ એક્સરસાઇઝ તમારી જાતે કરી લો, ભૂલ પડે એ સુધરી જશે. મારા જવાબ સાથે મેચ કરી હું તમને જવાબો મોકલું, એની સાથે મેચ કરી દેજો અને એ તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. ઇન કેસ કોઈને સવાલ હોય તો ડેફિનેટલી મને વોટ્સઅપમાં વોઇસ મેસેજથી પૂછી લેજો. હું તમને વોઇસ મેસેજથી પછી જવાબ આપીશ. વિધાઉટ એની હેઝિટેશન કોઈને પણ એ બાબતમાં સવાલ હોય તો વોટ્સઅપમાં વોઇસ મેસેજ કરવો. મારા 2 નંબર છે, 2 નંબર ખાસ નોંધી લેજો. એક નંબર જે ગ્રુપમાં છે એ 9428855867. હું ગ્રુપમાં મેસેજ કરું ત્યારે જે મારો નંબર આવે છે એ નંબર છે 9428855867. અને બીજો મારો એક મોબાઈલ નંબર છે, પણ બંનેમાં તમે વોઇસ મેસેજથી જ મને પૂછજો. બીજો નંબર બહુ સહેલો છે, યાદ રહી જાય એવો છે, એટલે તમને મોડે કહી દઉં. 9925425454. આ નંબરથી જ આજે હું તમારી સાથે વાત કરું છું, જોડાયો છું મીટિંગમાં. 99 254 બહુ ઇઝી નંબર છે, નંબર બહુ મસ્ત છે સર. એ યાદ રહી જાય એવો છે એકદમ જ. એટલે એ નંબર પર તમે જરૂર તમારે કોઈ ક્વેરી હોય તો વોઇસ મેસેજ. અને પેલો નંબર તો આ ગ્રુપમાં તો છે જ તે 9428855867 વાળો. તમે મને પૂછી શકો છો, હું તમને વોઇસ મેસેજથી સમજાવી દઈશ, જવાબ આપીશ. તો આ સાથે મને લાગે છે કે રજા લઈએ. તમને ગુડ નાઇટ કહી અને ગુડ હું નાઇટ. વિરમું છું. મળીએ પાછા મંગળવારે. ઓ સોરી, હેલો સર. આવતા શુક્રવારે. બોલ ભાઈ. હેલો સર. હા બોલ. કેટલા ચેપ્ટર છે? જી સર. ચેપ્ટર તો પાર વગરના છે. 43. આપણે જેટલું ભણી શકીએ એટલું ભણીશું. 43 ચેપ્ટર્સ છે, બરાબર. ચેપ્ટરનો કોઈ તૂટો નથી. અને આગળ જેમ ઓકે જેમ સર, થેન્ક યુ. કઠિનતા વધતી જશે, અઘરા ટોપિક્સ આવતા જશે. આ તો બધું પ્રાથમિક લેવલનું છે. ઓકે, ભલે. ગુડ નાઇટ સૌને. આવજો. આવતા શુક્રવારે પાછું. હેલો મહેશભાઈ, 1 મિનિટ.